हेलो फ्रेंड, आज આપણે ત્રણેય બુકનું કમ્પેરિઝન લાવેલા છે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને લેવું હોય તો એને સરળ પડે। આની પહેલાં આપણે આ ત્રણેય બુકનો રિવ્યૂ અલગથી કરેલો છે, તો તે તમે પહેલાં જોશો તો વધારે સારું, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે। અહીંયા અમે ત્રણેય બુકમાંથી જે ટોપિક છે એને કમ્પેરિઝન કરેલું છે, આગળ તમને વિડીયોમાં બતાવી એટલે તમને વધારે ખ્યાલ આવશે। અહીંયા પહેલાં ખાસ તમને જણાવ્યું, જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે તો તેના માટે આ બંને બુક છે, પેપર 2 માટેની, મેઇન્સ માટેની, ગુજરાતી અને અંગ્રેજી વિષય માટેની। એવી જ રીતના આ પણ જે છે એ કિસ્વા પબ્લિકેશનની બુક છે, પણ આ છે જીપીએસસી ક્લાસ 1 2 સીસી ડીવાયસો એસટીઆઈ અને પીએસઆઈ બધા માટે આ બુક કામમાં આવે એમ છે। અને આ મેઇન્સ માટેની બુક છે, કોઈપણ પરીક્ષામાં મેઇન્સ આવતી હોય તો તેના માટે ગુજરાતી અને અંગ્રેજી વિષય માટેની આ બુક છે। આ ત્રણેય બુકનું આજે આપણે કમ્પેરિઝન કરશું અને આ ત્રણેય બુકમાંથી કઈ બુક મેઇન્સ માટે સારી છે, પીએસઆઈવાળા વિદ્યાર્થી મિત્રો માટે અને જીપીએસસી 1 2 માટે, તો તેના માટે ખાસ એક તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ। અહીંયા તમને ખાસ એક જે મેં અહીંયા કમ્પેરિઝન કરેલું છે તેમાં અમુક મહત્ત્વની બાબતો તમને ખાસ એક જણાવી દઉં કે અહીંયા જે છે મેં ટોપિકના નામ લખેલા છે અને એમાં કઈ ટોપિકમાં સમજૂતી આપેલી છે, કયા ટોપિકમાં નથી આપેલી, કેટલી આપેલી છે તેના વિશે કહેલું છે, અને સાથે સાથે ઉદાહરણો કેટલા આપેલા છે દરેક ટોપિકમાં એ મેં કહેલું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે બુક લેવામાં। અને તમને પીએસઆઈની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેને પણ જણાવી દઈશ કઈ બુક લેવી, અને જીપીએસસીની જે આ બુક હાલમાં 2024માં નવી બુક બહાર પડેલી છે કિસ્વા દ્વારા, તો તેમાં પણ તમને ટોપિક જણાવી દઈશ। સૌપ્રથમ તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો। અહીંયા પહેલાં આપણે જે છે કિસ્વા પબ્લિકેશનની એક આ બુક છે પીએસઆઈ માટેનું, તે અહીંયા પહેલાં આપેલું છે, પછી વચ્ચેનું જે છે યુવાનું આપેલું છે પીએસઆઈ માટેનું, અને છેલ્લું જે છે એ કિસ્વા પબ્લિકેશન જીપીએસસી માટેની જે બુક છે તેનું અહીંયા મેં કમ્પેરિઝન કરેલું છે। અહીંયા જે છે પહેલાં આપણે પીએસઆઈના ટોપિક મેં લખેલા છે, તો એમાં તમને જણાવી દઉં ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં જે મેઇન્સ લખવાની હોય છે તે માટેના બધા ટોપિક આમાં આપેલા છે। પહેલાં તમને ગુજરાતી વિશે માહિતી જણાવી દઉં ત્રણેયનું કમ્પેરિઝનમાં, જેથી કરીને તમને ખ્યાલ આવે। તો કે અહીંયા પીએસઆઈના ટોપિકમાં ગુજરાતી માટે 5 ટોપિક છે, નિબંધ, સંક્ષેપીકરણ, ગંધ સમીક્ષા, અહેવાલ અને પત્ર લેખન। તેમાં નિબંધ તમને જણાવી દઉં 60 જેટલા નિબંધ આપેલા છે, અને જૂના નિબંધો પણ આમાં આપેલા છે। અહીંયા સમજાવેલું નથી એટલે નિબંધ કઈ રીતના લખવાનું તેના વિશે માહિતી નથી આપેલી, બેઝિક માહિતી જે છે કિસ્વાની પબ્લિકેશનની બુક છે। યુવામાં જે છે એ 22 જેટલા ટોટલ નિબંધ આપેલા છે, પણ એમાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે અને સમજાવેલું છે પ્રકાર કઈ રીતના હોય છે, માળખું કઈ રીતના નિબંધનું હોય છે, એ બધી માહિતી અહીંયા આપેલી છે યુવાની બુકમાં। અને એ રીતના સંક્ષેપીકરણ તો 17થી વધારે આપેલા છે, અને સમજૂતી આમાં આપેલી છે। અને એવી રીતના યુવામાં તમને જણાવી દઉં તો અહીંયા પણ 30થી વધારે આપેલા છે, અને પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાથે આપેલા છે, એ ખાસ એક તમારે ધ્યાનમાં રાખવું। અને અહીંયા જે છે જીપીએસસી 1 2ની એ બુકનું તમને છેલ્લે જણાવી દઈશ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। અહીંયા ગંધ સમીક્ષા જે છે 17 જેટલા આપેલા, સમજૂતી નથી આપેલી। એવી જ રીતના અહીંયા સમજૂતી આપેલી છે અને 30થી વધારે આપેલા છે યુવાની બુકમાં। અને એવી રીતના કિસ્સામાં તમે જોઈ શકો છો તો કે અહીંયા જે છે બધા ટોપિક નિબંધ છે, સંક્ષેપીકરણ છે, ગંધ સમીક્ષા છે અને અહેવાલ અને પત્ર લેખન, આ જે 5 ટોપિક છે એ બેઠા જે પીએસઆઈની બુક છે એમાં જ બેઠા એ ટોપિક આપેલા છે। જે પીએસઆઈની બુક છે એ જ અહીંયા આપેલા છે 5 ટોપિક। બીજા વધારાના ટોપિક છે તે પણ તમને આગળ જણાવી દઈશ, જીપીએસસી 1 2માં જે બીજા ટોપિક છે એ બધાની માહિતી કઈ રીતના આપેલી છે, પણ બાકીના બધા ટોપિક અહીંયા સેમ છે, એટલે મેં અહીંયા એકસાથે તમને કહી દઉં છું। અને ખાસ તમારે બંને કિસ્વા અને યુવાનું ધ્યાનમાં રાખવાનું કમ્પેરિઝન પીએસઆઈવાળા માટે। અહેવાલ લેખન અહીંયા સમજૂતી આપેલી છે, માળખાઓ આપેલા છે અને 15 જેટલા ઉદાહરણો આપેલા છે। પછી અહીંયા પણ અહેવાલો આપેલી છે, સમજૂતી આપેલી છે અને 10 જેટલા ઉદાહરણો આપેલા છે। પત્ર લેખનમાં એ રીતના સમજૂતી, માળખું આપેલું છે, 17 ઉદાહરણો છે, અને આમાં પણ પત્ર લેખનમાં સમજૂતી, માળખું અને 15 જેટલા ઉદાહરણો આપેલા છે। આ જે મેં છે એ ગુજરાતી વિષય માટેની વાત કરી। અહીંયા તમે જોઈ શકો છો અમુકમાં જે છે એ ઉદાહરણો ઓછા છે, અમુકમાં સમજૂતી વધારે છે। જેમ કે અહીંયા યુવાની કહું તો યુવામાં કોઈ પણ પ્રકાર છે, જેમ કે માળખું અહીંયા આપેલું છે, અહેવાલનું હોય, પત્ર લેખનનું હોય, તો એમાં માળખું સારું આપેલું છે અને સમજૂતી થોડીક વધારે આપેલી છે। અહીંયા ઉદાહરણો થોડાક વધારે આપેલા છે, સમજૂતી મીડિયમ આપેલી છે। તમે બંને બુક છે એ રિવ્યૂ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। એમાં વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, મેં 2-3 ટોપિક એમાં બધા બતાવેલા છે। હવે એવી જ રીતના ઇંગ્લિશ ગ્રામરની વાત કરું તો કે ઇંગ્લિશ ટોપિકની વાત કરું વિષય માટેની, તો અહીંયા જે છે એ પીએસઆઈમાં ખાલી 3 ટોપિક છે, એક પ્રેસ છે અને કમ્પેરિઝન છે અને ટ્રાન્સલેશન છે। આવી રીતના 3 ટોપિક છે બંને પીએસઆઈની બંને બુકમાં। તો અહીંયા સમજૂતી આપેલી છે, ઓછી આપેલી છે, મેં તમને કીધું એ મુજબ, અને 17 જેટલા ઉદાહરણો આપેલા છે। એવી રીતના યુવામાં સમજૂતી આપેલી છે, અને સાથે સમજૂતી ઇંગ્લિશમાં છે, તો એનું ગુજરાતી પણ કાઉન્સમાં આપેલું છે। એ રિવ્યૂ તમે ખાસ એક જોઈ લેજો। અહીંયા હું તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવશે। અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ટોપિક છે કમ્પેરિઝનનો, અહીંયા જે ઇંગ્લિશમાં લખેલું છે, પછી કાઉન્સમાં ગુજરાતીમાં પણ લખેલું છે, એટલે તમને સમજવામાં સરળતા રહી।
એવી રીતના અહીંયા કમ્પેરિઝનમાં પણ 15 જેટલા આપેલા છે ઉદાહરણો, સમજૂતી આપેલી છે અને અહીંયા 35 જેટલા ઉદાહરણો આપેલા છે. ટ્રાન્સલેશનમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરવાનું હોય છે એટલે 7 આપેલા છે. અહીંયા 30થી વધારે આપેલા છે, ખાસ એક તમારે ધ્યાનમાં રાખવું ઉદાહરણો. અને વાક્યોમાં જે કોઈ પણ વ્યક્તિ બોલેલા હોય, જે આપણે જીપીએસસીમાં જે મહત્ત્વનું હોય છે અથવા આપણે જે છે પીએસઆઈમાં લખવાના હોય છે, અમુક ક્વિટ કહેવાય છે કહેવામાં આવતા હોય છે, તો એ પણ અહીંયા ઉદાહરણો આપેલા છે જે તમે યાદ રાખી શકો છો. આવી રીતના બંને કમ્પેરિઝન હતું, કિસ્વાનું અને યુવાનું બંને પીએસઆઈની બુકનું. તો મારા મત મુજબ તમને જણાવી દઉં, જો તમે અત્યાર સુધીમાં એક બુક ન લીધી હોય અને મેન્સ માટે બુક લેવા માગો છો, યુવાની તમે લઈ શકો છો. એ બેસ્ટ બુક છે. એમાં સમજૂતી પણ આપેલી છે, ઉદાહરણો થોડા ઘણા વધઘટ આપેલા છે, તો એમાં કાંઈ એવું નથી. તમે ઉદાહરણો જાતે પણ લખી શકો છો, બનાવી શકો છો, અથવા યુટ્યુબમાં અથવા તમે કોઈ પણ મેગેઝિનમાંથી ઉદાહરણો જાતે લખી શકો છો. આવી રીતના બુક છે. હવે જેમ જીપીએસસી માટેની મેં વાત કરી એ મુજબ અહીંયા ઇંગ્લિશમાં પણ એ જ રીતના છે. જે 3 ટોપિક છે એ કિસ્વાની પીએસઆઈની બુકમાં આપેલું છે, એ જ રીતના કિસ્વાની આ બુકમાં સેમ ટુ સેમ એ 3 ટોપિક આપેલા છે. ખાસ એક તમારા ધ્યાનમાં રાખવું. અને જીપીએસસી માટે જે ઉદાહરણો છે, વધારાના ટોપિક જેમ કે પીએસઆઈમાં નથી એ બધાય, તો કે વિચાર વિસ્તાર છે એ પણ સમજૂતી આમાં સારામાં સારી આપેલી છે. 72 જેટલા વિચાર વિસ્તાર એક્ઝામ્પલ આપેલા છે. પ્રચાર માધ્યમ કહેવામાં આવે છે, નિબંધન જે રીતના લખતા હોય છે આપણે, એટલા 12 આપેલા છે અને સમજૂતી આપેલી છે. ચર્ચાપત્ર આપેલું છે, અનુવાદ આપેલું છે ઇંગ્લિશમાંથી ગુજરાતી, એવા 15 જેટલા ઉદાહરણો આપે છે. દ્રશ્ય આલેખન એટલે કોઈ પણ એક ગ્રાફ આપેલું હોય અથવા કોઈ પણ દ્રશ્ય આપેલું હોય એ તમારે સમજૂતી એમાં લખવાની હોય છે. એટલા 12 જેટલા ઉદાહરણો છે. જે મિત્રો જીપીએસસીની તૈયારી કરતા હોય મેન્સની અને ખ્યાલ છે આ બધા ટોપિક. અને ભાષણ આપેલું છે, એ પણ તમારે લખવાનું હોય છે કોઈ પણ ટોપિક વિશે. તો એટલા 12 જેટલા ઉદાહરણો આપેલા છે. હવે આવી રીતના તમને ઇંગ્લિશમાં જણાવી દઉં તો કે ઇંગ્લિશમાં પણ બીજા જે છે વધારાના ટોપિક, એટલે જીપીએસસીમાં જે છે એ ટોપિકની વાત કરું છું, પીએસઆઈમાં નથી એ ટોપિક બધાય. તો અહીંયા પણ એવી રીતના એસે છે, તો એ આમાં પણ નિબંધ લેખન આવતું હોય છે. તો એટલા અહીંયા સમજૂતી નથી આપેલી, ખાલી એસે જ આપેલા છે અને 51 જેટલા એસે આપેલા છે. લેટર રાઇટિંગ આપેલી છે, સમજૂતી આપેલા છે અને ફોર્મેટ અલગ અલગ આપેલા છે. 9 જેટલા ઉદાહરણો આપેલા છે. રિપોર્ટ રાઇટિંગ આપેલી છે, સમજૂતી, ફોર્મેટ અને 10 ઉદાહરણો. એવી રીતના વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ આપેલું છે અને પ્રેસ રિલીઝ આપેલું છે. આ બધા 10 એક્ઝામ્પલ આપેલા છે. જે રીતના ગુજરાતીમાં ટોપિક છે ગુજરાતી વિષય માટેના, એવી રીતના ઇંગ્લિશ વિષય માટેના દરેક ટોપિક છે. આવી રીતના એક આ જે વર્ણનાત્મક બુક હતી જેમ કે મેન્સ માટેની, એને 3 બુકનું કમ્પેરિઝન હતું. અને આ મુજબ અત્યારે જીપીએસસી માટેની જે આ એક બુક મેન્સ માટેની છે, તો એના માટે મેં આવું આપેલું છે. બીજી કોઈ પણ બુક આવશે તો તેના માટે પણ તમને આપણે જે રિવ્યૂ કરીશું દરેક બુકના એ રીતના કરી આપીશ અને એનું પણ કમ્પેરિઝન કરી આપીશ, જેથી કરીને તમારે જીપીએસસી માટેની અથવા સીસી પરીક્ષા માટેની, ડીવાયએસઓ, એસટીઆઈ જેની મેન્સ આવવાની છે બધાની, તેના માટે પણ તમને ખ્યાલ આવે કઈ બુક તમારે લેવી. આવી રીતના એક આ પીએસઆઈની માટેની હતી આ બંને બુક, અને એક આ હતી જે જીપીએસસી માટેની હતી. ત્રણેયનું આપણે કમ્પેરિઝન એ માટે લાવેલા કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આમાંથી કઈ બુક લેવી, તો તેના માટે એક આ કમ્પેરિઝનનો વિડીયો હતો, જેથી તમને ખ્યાલ આવી ગયો છે મેક્સિમમ કયા બુકમાં કેટલા ટોપિક છે, કયા બુકમાં સમજૂતી આપેલી છે અને કઈ રીતના જે મહત્ત્વના ટોપિકો બધા આપેલા હોય છે તે તમારે બુક રિવ્યૂ જોઈ લેવું. આપણે ત્રણેયનું અલગથી બનાવેલું થોડાક દિવસ પહેલાં જ તે, અથવા તમે પીએસઆઈની બુક લિસ્ટમાં અથવા જીપીએસસી ક્લાસ 1-2ની બુક લિસ્ટમાં જઈને આના પણ તમે વિડીયો બધાય જોઈ શકો છો. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એને બુક લેવાની ખ્યાલ આવે, પીએસઆઈમાં કઈ બુક લેવી મેન્સ માટેની. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવા આવા કમ્પેરિઝનના વિડીયો અને ભરતીના વિડીયો મળતા રહે. થેન્ક યુ.